શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. એવા લોકોનું જીવન મંગલ કહેવાય જે હંમેશા આગળ વધ્યા છે. છોકરાઓ ફેલ થાય પછી ત્યાં ને ત્યાં પડ્યા રહે. હું કેમ ફેલ થયો? હું શા માટે ફેલ થયો? શા માટે મારા સાથે જ આવું થયું? શા માટે હું જ આવો નીકળ્યો? શા માટે મારું જ ભાગ્ય ખરાબ? કેમ મને જ ભગવાને ફેલ કર્યો? હું જ આવો આ પડ્યો રે. ફેલ થયો તો થયો, અબ ક્યા કર સકતે હૈ? હુઆ વો હુઆ. એવા ઘણા લોકો છે જે ફેલ થઈને પણ જીવનમાં પાસ થયા છે. પરીક્ષામાં ફેલ થયા હોય પણ જીવનમાં પાસ થયા હોય. મને લાગે સચિન તેંડુલકર 10મી કે ફેલ છે કે પાસ ખબર નહીં, જીવનમાં પાસ થયો. એ બહુ ભણેલો નથી, જીવનમાં પાસ થયો. અને ઘણીવાર તમે કોઈ એક વિભાગમાં ફેલ થાઓ છો તો ભગવાન કદાચ તમને કોઈ બીજા વિભાગમાં સફળતા આપે છે. ઘણીવાર કોઈ ભણવામાં આગળ ના હોય તો ગણવામાં આગળ હોય. એમાં ટેલેન્ટ કંઈક ભગવાને મૂકેલું હોય છે, કંઈક તો આપણા અંદર છે જે ભગવાન ઉજાગર કરવા માંગે છે. એક બહુ મોટા સફળ વ્યક્તિ, એને પૂછવામાં આવ્યું કે આપ ઉપર ગયા, નીચે ગયા, પાછા ઉપર આવ્યા. એ સફળ વ્યક્તિ એકવાર કરોડપતિ હતા અને એકવાર રોડપતિ બની ગયા, પછી પાછા કરોડપતિ બની ગયા. મીડિયા વાળાઓએ પૂછ્યું કે આપ કરોડપતિમાંથી જ્યારે રોડપતિ બન્યા ત્યારે આપના મનના વિચારો કયા હતા? અને બહુ સરસ વાત કરી કે મારા જીવનમાં મને સમય સંજોગના આધાર પર અસફળતા મળી, પણ મેં મારા જાતને ક્યારે પણ અસફળ માની નથી. અસફળતા મળવી એક અલગ વાત છે, પણ પોતાને અસફળ માનવું એ ખોટી વાત છે. मैं असफल नहीं, समय संजोग मुझे असफलता दे रहे हैं, मैं सफल हूं. जिसके जीवन में भगवान है, मंगल है, उसका कल्याण होता है. और कल्याण यानी कल्य शब्द संस्कृत अंदर नवी ताजगी, नवो प्रभात, नया सवेरा, ये कल्याण है. તમારા જીવનમાં એક નવી રોનક આવે, એક નવી ઉર્જા આવે, એક નવું તેજ આવે. એટલે જ કથા સત્સંગ મંગલ કલ્યાણ કરે છે. તમને આગળ વધવાની પ્રેરણા આવે, જે થયું છે એને સ્વીકારીને, કંઈક શીખીને. हर एक दिन हमारे लिए एक नया दिन है, हर एक क्षण वो नई है. हम बीती हुई क्षणों को वापस नहीं ला सकते. અને એટલે જાગીએ ને એટલે સૌથી પહેલા ભગવાનનો આભાર માનવો. ભગવાન, તે મને આ દિવસ જોવા માટે આપ્યો, તારો હું શુક્રમંદ છું. નહીં તો કોણ જાણે આપણે ઊંઘતા જ પહોંચી ગયા હોત તો. અમારા વર્ષો જૂના શાસ્ત્રીજી ઉદયનભાઈ અમારા સાથે હમણાં જ વ્રજમાં આવ્યા. એકદમ ફિટ હતા, 2-4 વાર બાયપાસ કરાવેલું, ઠીક છે. અને મારું સાતમ આઠમ નોમનો કાર્યક્રમ વ્રજમાં હોય 3 દિવસ. સાતમે મારા સાથે યજ્ઞ કર્યું, રાત્રે ઊંઘી ગયા, સવારે 4 વાગે ઊંઘમાં જ પહોંચી ગયા. અને બાજુમાં અમારા કેવુર શાસ્ત્રીજી સુતા, ભનકે ન પડી, સાયલેન્ટ અટેક. કોઈ અવાજ નહીં, કોઈ ચીસ નહીં, કઈ જ નહીં. સાતમે મારા સાથે યજ્ઞ કર્યું, આઠમનું યજ્ઞ બાકી હતું. ક્યાં જિંદગીનો કોઈ ભરોસો છે ભાઈ? ઊંઘતા ઊંઘતા જ મોત આવી જાય, શું ખબર છે ભાઈ? આ શ્વાસો ક્યારે સમાપ્ત થઈ જાય વ્યક્તિને ખબર નથી. અને એક દિવસ આપણા બધાના સમયની પૂર્ણાહુતિ થાય છે, સમાપ્તિ થાય છે. और इसलिए कहा गया सम्यक आपती समाप्ति. कहीं से कुछ प्राप्त करके जाए वो समाप्ति है. આ જીવનમાંથી પણ કંઈક પામીને જઈએ તો એ જીવનની સમાપ્તિ શુભ કહેવાય, કલ્યાણકારી કહેવાય. આ 7 દિવસની કથામાંથી પણ કંઈક પામીને જઈએ.
મેં જેમ પૂર્વમાં કીધેલું કે કોઈ પણ સારો વિચાર આવે એને અધુનાવૃત્તિથી ઇમ્પ્લિમેન્ટ કરજો, એને ટાળતા નહીં. કાલ આપણે જોઈશું કે નહીં જોઈશું આપણને ખબર નથી. અને કોઈ પણ ખોટો વિચાર આવે તો જરા વેટ કરજો, પોસ્ટપોન કરજો. ખોટા વિચારને હંમેશા પોસ્ટપોન કરજો, સારા વિચારને હંમેશા ઇમ્પ્લિમેન્ટ કરજો. ખોટા વિચારોને જવા દો, આવા દો પણ જવા દો. સારા વિચારોને ઇમ્પ્લિમેન્ટ કરજો. રોજ સવારે ઉઠીને ભગવાનનો આભાર માનજો. સૂતી વખતે કદાચ આપણો આખરો દિવસ હોઈ શકે અને આજ તો જીવનનું સસ્પેન્સ છે પ્રિયજનો. हमारे साथ कब क्या होने वाला है वो हमें पता नहीं है. कब हमारी सांस रुक जाए हमें पता नहीं. कब हमारे जीवन में कौन सी घटना घटित हो जाए हमें पता नहीं है. મને બહુ જ આ સુંદર શબ્દ ગમે છે, જે મારા જીવનનો એક મહત્વનો સૂત્ર છે. એવરીથિંગ ઇઝ ઓર્ગનાઇઝડ બાય ગોડ. એવરીથિંગ ઇઝ પ્લાન્ડ બાય ગોડ. બધું ભગવાનના પ્રમાણે જ થાય છે, ભગવાન જ કરે છે અને એના જ આયોજનમાં આપણે ક્યાંક ને ક્યાંક નિમિત્ત બનીએ છીએ. એની ગોઠવણમાં આપણે ગોઠવાઈ જઈએ છીએ. અને ઘણીવાર તો જીવનના ઇન્સિડન્ટ્સને આપણે જોતા હોઈએ ત્યારે આપણને ખબર પડે કે આ કેવી એની ગોઠવણ છે ને એમાં આપણે કેવા ગોઠવાઈ જઈએ છીએ. છેલ્લે એનું ધાર્યું જ થાય છે, આપણું ધાર્યું નથી થતું. ભક્તિ માર્ગમાં એવું કહેવાય, એવરીથિંગ ઇઝ ડેસ્ટાઇન્ડ. એવરીથિંગ ઇઝ ડેસ્ટાઇન્ડ. આપણા બધાની રીલ ઉતરી ગઈ છે ભાઈ, બધાની પિક્ચર ઉતરી ગઈ છે. પિક્ચર જોવા તમે જાઓ અને પ્રીમિયર શો હોય તો એમાં કદાચ પેલો હીરો આમ મરવા પડ્યો હોય અને તમારા બાજુમાં ડાયરેક્ટર બેઠો હોય અને તમે આમ ભગવાનને પ્રાર્થના કરતા હો, ભગવાન પ્લીઝ આ હીરોને બચાવી લેજે. અને પછી બાજુમાં બેઠો પેલો ડિરેક્ટર વિચાર કરે, આ તો મરી ગયો છે પિક્ચરમાં હીરો, હવે તું કેટલીય પ્રાર્થના કર, કશું થવાનું નથી. ये फिल्म इसकी उतर गई है, इसको मौत मिल गई है, पिक्चराइज हो गया है, मैं डायरेक्टर हूं, मैं जानता हूं, अब इसको कोई बचा नहीं सकता है. હવે તું કેટલી પ્રાર્થના કરને, તારા સંતોષ માટે ભલે પ્રાર્થના કર, પણ આનું મોત લખેલું છે તો મોત આવશે, આવશે ને આવશે જ. જે ઘડીએ જે થવાનું હોય છે થઈને જ રહે છે. તમે પછી કેટલાય પાઠ કરો, કેટલાય મંત્ર કરો, કેટલાય અનુષ્ઠાન કરો, જો હોને વાલા હૈ होकर ही रहेगा. तो फिर एक प्रश्न होता है कि जो होने वाला है वो होकर ही रहता है, तो फिर मंत्र क्यों करने, पाठ क्यों करने, यज्ञ क्यों करने, मानताएं क्यों लेनी, फिर जरूरत क्या है. તો એમાં કહેવામાં આવ્યું કે સૌથી પહેલા આપણે મંત્ર, પાઠ, અનુષ્ઠાન આ આપણા મનને સાંત્વના આપવા માટે કહીએ છીએ. એક હોપ જાગૃત થાય છે, તત્પૂરતું આપણું મન શાંત બને છે. મેં આટલા મંત્ર કર્યા ને એટલે ચોક્કસ આને સારું થઈ જશે, મેં આટલા અનુષ્ઠાન કર્યા ને ચોક્કસ આને સારું થઈ જશે. એક હોપ જાગે છે. સારું થવાનું કે નથી થવાનું એ પહેલાથી સુનિશ્ચિત છે. અને ઘણીવાર તમારી આસ્થાને ભગવાન વધારવા માટે તમને કોઈક મંત્રનું સાધન આપે, કોઈક મંત્રના અનુષ્ઠાન કરાવે, કોઈક સદગુરુની કૃપા તમને આપે, કોઈકના આશીર્વાદ આપે, કોઈક વાર કોઈકની પધરામણી તમારા ઘેર થઈ હોય અને તરત તમને કંઈક સારું થઈ જાય. આ બધા જે સર્કમસ્ટેન્સીસ ડેવલપ થાય છે, ઘણીવાર કોઈકના માટે તમારા મનમાં આસ્થાને વધારવા માટે ભગવાન એવી લીલા કરે કે કોઈ એક વ્યક્તિને તમારા જીવનમાં એક ગુડલક તરીકે નિમિત્ત બનાવીને મોકલી દે. તમને એવું લાગે છે કે આ વ્યક્તિના કારણે આવું થયું, ના, એ થવાનું જ હતું એટલે વ્યક્તિ તારા જીવનમાં આવ્યું. 56મા વર્ષે ભગવાન તમને બહુ જ મોટી સફળતા આપવા માંગતા હોય તો 54મા વર્ષે ભગવાન કંઈક તમારા
દ્વારા કંઈક ભક્તિનું અનુષ્ઠાન કરાવે, કોઈ યાત્રા કરાવે, કોઈ ગુરુના તમને આશીર્વાદ અપાવડાવે, અને એમ કરતાં 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 56મા વર્ષે તમને સફળતા મળે. એ મળવાની હતી એટલે જ 54મા વર્ષે ભગવાને કોઈ આધ્યાત્મિક વ્યક્તિ સાથે તમારું જોડાણ કરાવડાવ્યું, અને એ આધ્યાત્મિક વ્યક્તિ થકી ભગવાન તમારો ઉદ્ધાર કરવા માંગે છે. એટલે એ વ્યક્તિ સાથેનું જોડાણ તમારું કરાવવા માટે એ વ્યક્તિને નિમિત્ત બનાવીને ભગવાન તમને સફળતા આપે છે. એટલે જ ભગવાન જ્યારે કૃપા કરે ત્યારે સાધનને વચ્ચે મૂકીને એ સાધન પ્રતિ તમારી રુચિને વધારે છે, જેથી કરીને એ સાધન વડે તમે સાધ્યને અને સિદ્ધિને પામી શકો. યહી તો ભગવાનની ગોઠવણ છે. ઘણીવાર એવું એ બનતું હોય, ભગવાન કેના રોંગ નંબર લાગી ગયો છે. ઘણીવાર કોઈકના સંગથી કોઈ ભક્તિ કરતો થઈ જાય ને, પછી ભગવાનને લાગે આ તો રોંગ નંબર લાગી ગયો, હવે આને મારાથી દૂર કરવો પડશે. કંસમાં આવું જ થયું ને. કંસ એકદમ સારો બની ગયો. વસુદેવજી પુત્ર લઈને આવ્યા, લો વચન પ્રમાણે હું પુત્ર લઈને આવ્યો છું. કંસના મનમાં વિચાર આવ્યો, વસુદેવજી મને 8મો મારવાનો છે ને, હું શું કામ 7 પુત્રને મારું? તમે રાખો તમ તારે, 8મો લઈ આવજો મારા પાસે, મને 8માંથી ખતરો છે, મને આ 7 થી ખતરો નથી. અચાનક કંસમાં દયા આવી ગઈ ને ભગવાનને ટેન્શન થયું. કંસ અને દયા આ એકબીજાના વિરોધાભાસી શબ્દો છે. જ્યાં કંસ હોય ત્યાં દયા ના હોય, ને જ્યાં દયા હોય ત્યાં કંસ ના હોય. એટલે ભગવાને પછી પોતાના મન નારદજીને મોકલ્યા. નારદજી ગયા કંસને કહેવા, અરે કંસ, આ ભગવાનની ગણતરી હોય ને એ આપણા પલ્લે ન ચડે. પહેલો 8મો હોઈ શકે, બીજો 8મો હોઈ શકે, ત્રીજો 8મો હોઈ શકે. ભૂલથી સારો બની ગયો કંસ, પાછો ખરાબ બની ગયો. બોલાવા એક બાળકને ધામ ધામ કરીને મારવા લાગ્યો. ઘણીવાર આવું બને, કોઈકના સંગથી પેલો નાસ્તિક વૃત્તિનો વ્યક્તિ એકદમ આસ્તિક બની જાય તો ભગવાન શું કરે ખબર છે? એવો રોંગ નંબર લગાડે. કઈક એને દુઃખ પડે, ભગવાનની બહુ માળા જપતો હોય છતાંય દુઃખ દૂર ના થાય, એટલે પછી એના અંદર વિચાર આવે, આ ભગવાનમાં કઈ દાટ્યું નથી, ભગવાનની ઝાંપી બંધ, માળીએ ચઢાઓ, क्या फायदा ये भक्ति करके, ये वेस्ट ऑफ टाइम है, वेस्ट ऑफ एनर्जी है. કઈ જ ભગવાન હોતું નથી આ દુનિયાના અંદર. આ બધું ટાઈમ પાસ છે, ટાઈમ વેસ્ટ છે. ઝાંપી બંધ, પોથી બંધ, નાસ્તિક થઈ ગયો. આવું જ્યારે થાય ને આવા વિચાર આવે એટલે સમજો આ રોંગ નંબર લાગેલો છે, આ ભૂલથી તમે ભક્તિ કરતા થઈ ગયા છો. એટલે એવા લોકોને ભગવાન પહેલાથી ફિલ્ટર કરી નાખે. એવા લોકોને ભક્તિ કર્યા પછી પણ સફળતા નથી આપતા ને એમાં એવા વિચારો આપે કે ભગવાનથી દૂર થઈ જાય. પણ જેનામાં ભગવાન આસ્થાને વધારવા માંગે છે એને ભક્તિ કરવાના ફલ સ્વરૂપે અગર ભગવાન કષ્ટ પણ આપશે તો પણ એના મનમાં એક જ વિચાર આવશે, ये तो मेरे प्रभु मेरी कसौटी ले रहे हैं, ये तो मेरे प्रभु मेरी परीक्षा ले रहे हैं. એને જેટલું દુઃખ મળતું જશે એટલો ભગવાનથી નજીક જતો જશે. એને જેટલું સંસારના અંદર હેરાનગતિ મળતી જશે, ભગવાનના વધારે નજીક જતો જશે. એના મનમાં એવું થશે કે આ સંસારમાં શું દાટ્યું છે, આ સંસારમાં તો દુઃખ દુઃખ ને દુઃખ જ છે, સુખ તો કેવલ ભગવાનની ભક્તિમાં છે. એ શાશ્વતને હું ભજું, શાશ્વતના નજીક હું જઉં. સંસારમાં આજે નહીં તો કાલે મને પેન જ મળવાનું છે, આવા વિચારના અંદર ઉદ્ભવશે. આ પણ ઈશ્વરની જ ઈચ્છા. તો ઘણીવાર ભગવાન મંત્ર અનુષ્ઠાન કરાવીને તમારા પર કૃપા કરે, કોઈ ગુરુના આશીર્વાદથી તમારા પર કૃપા કરે. પણ એક વસ્તુ નક્કી છે, અગર તમને સંજોગ અનુસાર કોઈ ગુરુ મળે, કોઈ સત્સંગી મળે, કોઈ સદભગવદીય મળે, કોઈ સદગ્રંથ મળે, કોઈ આવું સુંદર કથાનું આયોજન મળે, તો સમજી જજો આ ભગવાનની બહુ મોટી કૃપા છે. હવે ભગવાન તમારો ઉદ્ધાર કરવા માંગે છે, એટલે જ તમને આ સાધનોમાં રુચિ જાગૃત થઈ છે. નહીં તો ભગવાન તમારું પતન કરવા માંગતા હોય ને તમને દુસ્સંગ આપે. અને ઘણીવાર અમુક એવા જીવો હોય છે કે દુસ્સંગ હોય છે તોય દુસ્સંગ એમને લાગતું નથી, અને પોતાના સંગથી એ દુસ્સંગીને પણ સત્સંગી બનાવી દે છે. વડોદરામાં વર્ષો પહેલા
મને લાગે છે 10 વર્ષ પહેલા ની આ વાત. એક છોકરો રોજ મંદિરે આવે અને હું સંધ્યા આરતી પછી બેઠો હોઉં મારા કક્ષમાં તો મળવા આવે મને, આવીને બેસે થોડીક વાર, જતો રહે. હું બહુ એના પરિચિત નહીં, પણ રોજ આવે, નિત્ય નિયમ. 10, 20, 15, 20 દિવસ, 30 દિવસ. અને એ વખતે તો વડોદરા વધારે રહેતો. હવે તો મારું પ્રવાસ 9 મહિના પરિભ્રમણ ચાલતું હોય, સમય બહુ ઓછો મળતો હોય. મને ઘણા લોકો પૂછ્યા બરોડા કેટલું રોકાતા હો, એટલે હું કહેતો હોઉં કે ભાઈ વર્ષમાં હાર્ડલી કાઉન્ટ કરીને 2 કે 3 મહિના બરોડા રોકાતો હોઈશ. એ 4 દાડા, પાછા 4 દાડા બહાર, પાછા 4 દાડા, પાછા બહાર, એમ કરતા કરતા પુષ્કળ પ્રવાસ રહે. તે વખતે ધાર્યું બરોડામાં રહેતો, રોજ આવે. હવે રોજ તમને કોઈ વ્યક્તિ મળ્યા કરે સામ સામે તો સ્વાભાવિક છે કે પછી ધીરે ધીરે તમે વાતચીત કરો. રોજ આવીને બેસતો, પછી વાતચીત નાની મોટી થતી. અને એ પાછો બહુ ટાઈમ રોકાય નહીં, 5 મિનિટ 10 મિનિટ આવીને જતો રહે. પછી એક દિવસ આવ્યો કે જે મને આપ ઠાકોરજી પુષ્ટ કરીને પધરાવો. અને એ વખતે છોકરો 10માં ભણતો, બોર્ડ. મેં તો એના ઠાકોરજી પુષ્ટ આપી દીધા. પછી તો જે એના માતા પિતા ગરમ થયા. માતા પિતા નાસ્તિક, ભગવાનમાં માનતા જ નતા. આ છોકરો એવો કોઈ પાક્યો દૈવી જીવ. એના પપ્પા મારા પાસે આવ્યા, મને કે આ છોકરો મારો ભગતડો બની જશે, આ ભણશે ક્યારે, આમ છે તેમ છે. હું તો ભગવાનમાં માનતો જ નથી, મારી પત્ની પણ કંઈ ખાસ માનતી નથી. આ કોણ જાણે એવો ભગતડો અમારે ત્યાં જન્મ્યો છે, ભગવાન ભગવાન જ કર્યા કરે છે આખો દિવસ. આપ આ ઠાકોરજી પાછા પધરાવી દો. એટલે પછી દીકરો બીજા દિવસે આવ્યો, મને કે એ બોલ્યા કરે, આપે બહુ સાંભળવાની જરૂર નથી, હું સંભાળી લઈશ. મેં કીધું ભાઈ તું આ રીતે પુષ્ટાવીને જતો રહ્યો અને તારા ઘરમાં વિવાદ થાય, અને ઘરમાં ઠાકોરજીની સેવાથી કોઈ વિવાદ થાય એવું પુષ્ટિ માર્ગમાં અમે લોકો ક્યારે ઈચ્છીએ નહીં, ક્યારે ન ઈચ્છીએ. અને એવું થવું પણ ના જોઈએ. તમારા ઘરે ઠાકોરજી માટે થઈને વિવાદ થાય, અરે ભગવાનની સેવા તો આપણને જોડતી હોય, અને ભગવાનની સેવા તમારું ઘર તોડીને જતી રહે એવી સેવા કરવાની પણ આપણે ત્યાં કોઈ જરૂર નથી. ભગવાન કી સેવા તો જોડતી है. अरे सेवा saves many relations. सेवा cannot break any relation. તમે સેવા કરતા જાઓ એટલે તમારું મન મધુર થતું જાય, કોમળ થતું જાય, એક્સેપ્ટન્સ વધે, વિવેક બુદ્ધિ વધે. તમે રિએક્ટિવ ની પ્રોએક્ટિવ બનતા જાઓ. તમે દરેકના અંદર ધીરે ધીરે ઈશ્વરના દર્શન કરવા લાગો. સર્વાત્મ ભાવ, સબકે અંદર પ્રભુ કે દર્શન. સેવા કરવાથી તમારા સ્વભાવમાં પરિવર્તન આવે, તમારામાં પરિવર્તન આવે, તમારામાં દીનતા વધે. તમારું ઘર તૂટતું હોય તો સેવા કરવાની જરૂર નથી. 3 પ્રકારના પતિ હોય છે. 3 પ્રકારના પતિ. પહેલી કેટેગરી પતિની, એ કેટેગરી ઉત્તમ પ્રકાર. એ સેવા કરે ને તમે સેવા કરો. એ સવારે ધોતી બંડી પહેરીને ભગવાનની સેવામાં લાગી જાય ને તમે લાગી જાઓ, અને પતિ પત્ની બંને ભેગા થઈને ઠાકોરજીની સેવા કરે. અને આવા પતિ મળે તો તમે ભાગ્યશાળી. અને ઘણી વાર તો એવું બનતું હોય પત્નીમાં બહુ ભાવ ના હોય, પતિમાં હોય. આ બંને એકબીજાને સહકાર આપે છે. આવા પતિ મળે તો ઉત્તમ. બીજા નંબરના પતિ કેવા હોય? એ કરે નહીં પણ કરવા દે. એ કે તારે મને નહીં કહેવાનું, તારે જે મનોરથ કરવા હોય કર, જેટલી સેવા કરવી હોય કર, જેટલા પૈસા તારે ભગવાનમાં સત્સંગમાં વાપરવા હોય વાપર, જેટલું તારે કરવું હોય કર, મારું સમર્થન છે, પણ મને નહીં કહેવાનું.
એવાય હારા, નડતા તો નથી. બીજા નંબરના પતિ. ઘણા લોકો પછી એવું કહેતા હોય કે અમારામાં તો ખૂબ ભાવ છે, અમારા એમાં જગાડો. હવે જાગશે, જાગવાનું હશે, તમને કરવા દે છે ને તમે કરો ને, એની સેવાનો લુપ્ત ના ઉપાડે. એ પાછું મગજમાં એ જ ચાલે કે આ ક્યારે વળશે, આ ક્યારે વળશે, એ વળશે ત્યારે વળશે, તમે કરો ને. કહો આ બીજા નંબર. અને ત્રીજા નંબરના પતિ કેવા હોય ખબર છે? એ કરે નહીં ને કરવાય ન દે. રિસ્ટ્રિક્શન. મને આ બધું સેવા એવા ગમતી નથી, અને આ બધી સેવા કરવાની કઈ જરૂર નથી. પછી વધારે પડતી સેવામાં આગળ વધી જાઓ, અમને તકલીફ થાય. પછી આ નથી ખાવું, પેલું નથી ખાવું, અહીં નથી જવું, ત્યાં નથી જવું, અમને હેરાનગતિ થાય એવી સેવા નહીં કરવી. એક પતિ જ્યારે એમના ઘરે મારી પધરામણી હતી, મને કે હું મારા પત્નીથી બહુ કંટાળી ગયો છું. જે કેમ? એ કે અમે લોકો રેસ્ટોરન્ટમાં જમવા જઈએ તો આ ફ્રૂટ ઓર્ડર કરે, અને હું પેલું આખું દાલ ભાત શાક રોટલી ખાતો હોઉં ને અલગ અલગ ડીશ ખાતો હોઉં, આ ફ્રૂટ ખાય. કેવું કઈ મેળ જ નથી જામતો. આ જ્યારથી સેવા કરતી થઈ છે, સત્સંગમાં આવતી થઈ છે, બધું બહારનું છોડી કાઢ્યું છે. થોડું અમારું ધ્યાન રાખવું જોઈએ કે ના રાખવું જોઈએ? અમારી ખુશીનું એ ધ્યાન રાખવું જોઈએ કે નહીં રાખવું જોઈએ? એટલે મેં થોડા પતિને સમજાવ્યા. હવે એને અગર બહારનું નથી ખાવું, એને અગર ઓનિયન ગાર્લિક નથી ખાવા, એને અગર બહારનું નથી જચતું, તો આપણે કોઈની એ જીભને તો કેવી રીતે બદલી શકીએ? આ તો દરેકનો પોતાનો રુચિનો વિષય છે. પછી તમારા માટે ખોટું આમ બળજબરીથી તમને ખુશ કરવા માટે ખાય, તમને એવું ગમશે કે બળજબરીથી મારી મચડીને તમે એને બહારનું ખવડાવો, જે એને ખાવું જ ના હોય? ખાવા પીવામાં તો આપણે કોઈને કેવી રીતે રોકી શકીએ? તમને તીખું ભાવતું હોય એટલે પછી તમે પણ પેલા સામેવાળાને કહો તારે તીખું ખાવું જ પડશે કારણ કે મને ભાવે છે. દરેકનો સ્વાદ અલગ છે, દરેકની રુચિ અલગ છે, દરેકના વિચાર અલગ છે, દરેકની પ્રકૃતિ અલગ છે. એટલે મેં એમને સમજાવ્યા કે તમે એ નથી ખાતી એમાં આનંદ લો ને. હા, એ તમને બરાબર ટાઈમ ના આપતી હોય, એના કર્તવ્ય ન નિભાવતી હોય, તમારું યોગ્ય રીતે બધું ન સાચવતી હોય, એના કર્તવ્યમાં કોઈ જગ્યાએ ખામી હોય તો એને તમે કહો, પણ એ બહારનું ન ખાય એ મને અખરે. અને એ રીતે પત્નીઓ ઠાકોરજીની સેવાના સાથે સાથે એમને એ રીતે ટાઈમ મેનેજમેન્ટ કરવું જોઈએ કે જેથી કરીને એ પોતાના ઘર પરિવાર સંસારના જે વિષયો છે એને પણ સાચવી શકે, બાળકો પર ધ્યાન આપી શકે, પતિઓ પર ધ્યાન આપી શકે, ઘરના કામમાં ધ્યાન આપી શકે, એના સાથે ઠાકોરજીની સેવા થાય. એક બેલેન્સ કરવા જાઓ અને બીજું બગડે, એક શાંતા 13 તૂટે, એવું ન થવું જોઈએ. ધીરે ધીરે સેવાને આપણે વધારવાની છે, એકદમ નથી વધારવાની. મિશ્રી ભોગની સેવા, દૂધગર ભોગની સેવા, નાગરી, અનસકડી. 50 વર્ષ ઉપર થાવ, છોકરા વોકરા થોડા પરવારી ગયા હોય અને થોડાક તમે પણ સેટલ થઈ ગયા હો, પછી ધીરે ધીરે સખડી ભોગની સેવામાં ને એમ કરતા કરતા તમે આગળ વધો. સેવામાં ધીરે ધીરે આગળ વધો. એકદમ છલાંગ મારવાની જરૂર નથી. અને ઘણા બધા લોકો ગભરાઈ ગયા પુષ્ટિ માર્ગમાં કે સાસુમાં એટલી અઘરી અઘરી સેવા કરતા હોય અને પછી પેલી વહુ ઘરે આવે અને પછી સાસુમાં ધીરે ધીરે વૃદ્ધ થતા હોય એટલે સ્વાભાવિક છે એમનાથી બહુ થાય નહીં. અને પછી પેલી આમ અઘરી સેવા, સાસુમાં તો ડિગ્રીમાં પહોંચી ગયા હોય, વહુ નવી નવી આવી હોય અને પેલી અઘરી સેવા જુએ એટલે આમ એને ગભરામણ થાય, હે આટલું બધું આપણે કરવું પડશે? ઓહો. એટલે પછી પેલી વહુને થાય આ બધું આપણાથી ન થાય, આટલી લાંબી લાંબી સેવા અને આટલી અઘરી અઘરી સેવા આપણે ના કરી શકીએ. એટલે પછી સાસુમાં વિચાર કરે કે આ ઠાકોરજી પછી મંદિરે પધરાવી દઈશું, ગ્વાલ મંડળીમાં જશે, અમારે ત્યાં તો કોઈ સેવા કરવા વાળું છે નહીં. ખરા અર્થમાં એ પુષ્ટિ માર્ગની વ્યવસ્થા લોકો સમજ્યા નથી. ઠાકોરજીની સેવા એ સહજ છે, સહજ પ્રીત ગોપાલ કો ભાવે, જરાય અઘરી નથી, બહુ ઈઝી છે.
તમે અગર ડિગ્રી કોર્સ સુધી પહોંચ્યા તો આપણા ત્યાં એ પણ વ્યવસ્થા છે કે એ જ સખડી ભોગના ઠાકોરજી જ્યારે ભવિષ્યના અંદર સાસુ પછી વહુના માથે પધારે તો ગુરુ આજ્ઞાથી એ સખડી ભોગના ઠાકોરજીને પાછા વિનંતી કરીને મિશ્રી ભોગમાં ટ્રાન્સફર કરવામાં આવતા હોય છે અને પુનઃ મિશ્રી ભોગથી એ સેવાનું શુભારંભ થાય. પછી એ મિશ્રી ભોગથી પાછું સખડી પર જાય, સખડીથી પાછું મિશ્રી પર આવે, ક્લાસ બદલાતા જાય. સાસુ જે મિશ્રીથી સકડી સુધી પહોંચી તો વહુ પણ એ જ મિશ્રીથી સકડી સુધી પહોંચી. અને અગર એ સેવાને પરંપરાને સાચવી શકતા હો તો વાત જુદી છે, ઉત્તમ વાત છે. ના સાચવી શકો તો કનિષ્ઠ પ્રકાર આપણા ત્યાં છે. પુષ્ટિ માર્ગમાં 3 પ્રકાર છે, ઉત્તમ પ્રકાર, મધ્યમ પ્રકાર અને કનિષ્ઠ પ્રકાર. લોકો ખાલી ઉત્તમ પ્રકારમાં જ ગયા, આવું ના થાય, તેવું ના થાય, આવું ન કરાય, તેવું ન કરાય. કેવલ ઉત્તમ પ્રકારને અનુલક્ષીને જ લોકો આવું ને તેવું કરવા લાગ્યા, કનિષ્ઠમાં ગયા જ નથી. આપણા ત્યાં કનિષ્ઠ પ્રકાર છે. સેવા ન નિભે તો સેવા કૃતિર ગુરો રાજ્ઞા બાદનમ વાર ઈચ્છયા. તમે ચોક્કસ મિશ્રી ભોગમાં એને લાવી શકો છો. મને ઘણીવાર સમજ નથી પડતી કે આપણે પુષ્ટિ માર્ગમાં છોડવા તરફ આટલો બધો ધ્યાન કેમ આપીએ છીએ. આ છોડ, પેલું છોડ, આ નહીં કરતો, તે નહીં કરતો. બિચારો બ્રહ્મસમન લેવા આવતો હોય એના સામે આવી લાંબી રિસ્ટ્રિક્શનની જો લિસ્ટ આપણે મૂકી દઈએ તો બિચારો પહેલો સ્ટેપ લેતા પહેલા 10 વાર વિચારશે, ઠાકોરજીની સેવા કરતા પહેલા 10 વાર વિચારશે. આપણે અપ્રોચ પોઝિટિવ કરવાની જરૂર છે. અત્યારે ભલે બહારનું ખાતો પણ જેમ જેમ સેવા કરતો થશે ઠાકોરજી જેના અંદર ધીરે ધીરે કરતા કરતા પરિવર્તન લાવશે. એ ઠાકોરજી પર છોડો ને. આપણો અપ્રોચ નેગેટિવ છે, એના કરતા પોઝિટિવ અપ્રોચ કરીએ. તું બહારનું ખા પણ એકાદશી વ્રત કર, તું બહારનું ખા પણ રોજ આટલી માળા કર, તું બહારનું ખા પણ રોજ આટલો સત્સંગ કર. આપણે કરવા પર એને પ્રેરિત કેમ ન કરીએ? સત્સંગ કરવા પર પ્રેરિત કરીએ, દર્શન કરવા પર પ્રેરિત કરીએ, રોજ એને ચરણસ્પર્શ કરવા પર પ્રેરિત કરીએ, એને સારા નિયમો લેવડાવીએ. આ નહીં છોડ ભલે પણ આ કર, આટલું કરતો જા અને આ તમારો વિભાગ વધતો જશે તો ઓટોમેટિક આ ઘટતો જશે. પણ આપણે અહીંયા ધ્યાન આપીએ છીએ એટલે આ વધતું જ નથી. એવો નેગેટિવ અપ્રોચ ચાલે છે સંપ્રદાયમાં. એને પેલા આવા તો દો, એડમિશન તો લેવા દો. એડમિશન લેતા પહેલા જ જો એને આ રીતે તમે અગર વાતાવરણ આપશો, અને એટલે જ લોકો દૂર થઈ ગયા છે સંપ્રદાયમાં. સેવા કરવાથી એટલા ગભરાય છે અને પાછા આપણા વધારે પડતા પેલા જ્ઞાની લોકોએ એવા ગભરાવી દીધા જ બધાને. ઘણીવાર દુનિયાના અંદર કરતા કરતા પ્રેમ થાય, કરતા કરતા જ્ઞાન આવે, કરતા કરતા અવેરનેસ આવે. પહેલા છોડ પછી કર નહીં, પહેલા કર પછી છોડ. છોડ નહીં, છૂટશે. પછી તો ઠાકોરજી પર છોડો ને, એ જ તમને બુદ્ધિ આપશે, એ જ તમને વિચાર આપશે. 4 દાડામાં શું કરવું, આ બધાનો પ્રશ્ન છે. સેવા કરવાની ઈચ્છા હોય, પતિને સેવામાં રસ ના હોય, 4 દાડાના કારણે 4 દાડા અમે અટકીએ તો પતિ સેવા ન કરે તો કોણ કરે, છોકરાઓ ન કરે તો કોણ કરે. આ કારણ છે ને એટલે અમે સેવા નથી પધરાવતા. એનો ઉત્તર છે એ બુકમાં હું લખવાનો છું કે બધા જ પુરુષાર્થ કર્યા પછી પણ અગર કોઈ જ તમને રસ્તો સૂચતો નથી તો ભગવદ ઈચ્છા માનીને એ 4 દિવસ ઠાકોરજી પોઢેલા રહેશે અને 5મા દિવસથી એમની સેવા થશે. આ બધા વિકલ્પો આપવા પડશે અને આ પુસ્તકમાં આ બધા જ વિકલ્પો. અને એટલે જ મહાપ્રભુજીએ બહુ સુંદર સૂત્ર આપ્યું, સેવા કૃતિર ગુરોરાજ્ઞા બાધનમ બાહરેચ્છયા, બાધનમ બાહરેચ્છયા. પણ આજના દેશકાલ પરિસ્થિતિ અનુસાર આ સુધારા વધારા આપણે લાવવા જ પડે. અરે 500 વર્ષ પહેલા ગુસાઈનજી પણ ફ્લેક્સિબલ હતા.
પેલા બે વૈષ્ણવ સેવા કરતા હોય છે, કૂતરું જાય છે અને સામગ્રી છોવાઈ. એક શેઠ હતો અને એક બિચારો નિષ્કંચન હતો. એટલે બંને પછી ગુસાઈજી પાસે આવ્યા. ઠંડીનો સમય હતો, ભડભડતી ઠંડી. એટલે શેઠને ગુસાઈજી આજ્ઞા આપી કે તારી સામગ્રી છોવાઈ ગઈ, તારે પાછી કરવી પડશે. અને પેલા ગરીબને કીધું તારી નથી છોવાઈ, ચાલશે. શેઠના મનમાં થયું આ કેવો સિદ્ધાંત? કૂતરાએ બંનેને જોયું છે, છોવાય તો બંનેની છોવાય, મારા એકલાની કેમ છોવાય? એટલે ત્યારે ગુસાઈજી કીધું કે ભાઈ તું શેઠ છે અને તમારે રસોઈ બનાવવાની નથી, તમારા સાથે બધા ભીતરિયા લઈને તમે ફરો છો, એટલે તમને કઈ ખાસ કષ્ટ નથી પડવાનું, તમારા સેવક બનાવશે. આ બિચારો નિષ્કંચન છે અને એને ક્યાં અત્યારે ઠંડીમાં પાછો નવડાવો, એટલે એને ચાલશે. 500 વર્ષ પહેલા ગુસાઈજી મહારાજ પણ અગર ફ્લેક્સિબિલિટી આપતા હોય તો આ કયા જમાનામાં આપણે જીવીએ જ ભાઈ? परिवर्तन लाना ही पड़ेगा और परिवर्तन ही समाज का नियम है. समय, देश काल, परिस्थिति के आधार के ऊपर हमें मूल सिद्धांत को नहीं उखाड़ना है, लेकिन सिद्धांतों को रिनोवेट करना है. 500 વર્ષ પહેલા ગુસાઈજી ઘોડા પર પધારતા, અમારે ઘોડે જવાનું? એટલે હવે કાર છે, એ તો કાર નથી એટલે ઘોડા પર જતા. 500 વર્ષ પહેલા ગુસાઈજી જામો પહેરતા, અકબરના દરબારમાં જતા ને તો જામો પહેરતા, પોતે ઘોડા પર ઘોડો ચલાવતા. હવે ધોતિયું પહેરીને ઘોડા ચલાવવાનું ન ફાવે, જામો જ જોઈએ. હવે પછી અમને આજે એવું થાય, અમે રોજ જામા પહેરીએ તો કેવું લાગે? બહાર જઈને જામો પહેરીને બહાર, તારે ઘોડા પર જવાનું છે, પહેરો ધોતી બંડી. એ તો ઘોડા પર પધારતા એટલે જામો પહેરતા. હવે એ વખતે તો પછી જે પરિસ્થિતિ હતી એના આધાર પર એ વખતનું એ નિદાન હતું. આજના પરિસ્થિતિમાં કેટલી એની જરૂરિયાત છે નથી. પહેલાના જમાનામાં કુવાનું પાણી શુદ્ધ હતું, હવે ઘણા બધા યંત્રો આવી ગયા જેનાથી જલ શુદ્ધ થાય છે. એક ક્રાંતિ આ સમાજમાં લાવવાની જરૂર છે. સેવા સેવ્સ રિલેશન. તમારા પરિવારમાં અનુકૂળતા હોય તો સેવા કરજો, ન હોય તો ભગવત નામ સ્મરણ કરો. પણ સેવા તમારા પરિવારને તોડે, સેવા તમારા પરિવારથી તમને છૂટા પાડી દે. કોઈનું સંસાર તોડવાનું લક્ષ્ય એ ક્યારે આપણી સેવામાં નથી હોતું. ઘણીવાર એવું એ બને કે સેવા પધારે અને વ્યક્તિમાં પરિવર્તન આવે, પરિવારમાં પરિવર્તન આવે. અને પેલા છોકરા સાથે એવું જ થયું. માતા પિતા નાસ્તિક હતા પણ છોકરાના મનમાં ભગવાનની સેવા કરવાનો ભાવ હતો. અને 10મા ધોરણ બોર્ડની પરીક્ષામાં ઘરે ઠાકોરજી એને પધરાવ્યા. 20 મિનિટ બિચારો સેવા કરતો હતો. દુનિયામાં લોકો એમ કહેતા હોય અમારો છોકરો જરા ભક્તિ કરે તો સારું, અને આના મા બાપ એવા હતા એ ભક્તિ કરતો તો એમ કે છે આ ભક્તિ ન કરે તો સારું. એ 20 મિનિટે સિરિયલ જોશે તો વાંધો નહીં, પણ એ 20 મિનિટ સેવા કરે તો વાંધો છે. ધીરે ધીરે એ સેવામાં આગળ વધતો ગયો. અને બન્યું એવું કે એ ઘરમાં સેવા પધારી તો એ આખા પરિવારજનોના મનમાં પરિવર્તન આવી ગયું. અને આજે 10 વર્ષથી એના ઘરે સેવા બિરાજે છે. એના માતા પિતા બંને સેવા કરતા થઈ ગયા, બંનેમાં પરિવર્તન આવી ગયું. વિચારો, એક દૈવી જીવ ઘરમાં આવો પ્રગટી જાય એ ભલ ભલાને પ્રકાશિત કરી નાખે. તો ભગવાન આપણા ત્યાં પધારે એમાં આપણું કલ્યાણ થાય, મંગલ કલ્યાણ થાય. કોઈ પણ સારો વિચાર આવે એને ઇમ્પ્લિમેન્ટ કરીએ. સમ્યક આપતી સમાપ્તિ.
કંઈક પામીને જઈએ, કંઈક લઈને જઈએ. કે ક્યારે આપણા જીવનની પૂર્ણાહુતિ થઈ જાય એ આપણને ખબર નથી. કઈ નહીં તો એક વાક્ય અહીંયાથી લઈને જઈએ, અને એ વાક્ય છે, મારો છે શ્રીનાથજી, મારો છે શ્રીનાથજી, મારો છે શ્રીનાથજી. मैं श्रीनाथ जी का हूं और श्रीनाथ जी मेरे हैं. कथा श्रवण करने के बाद भगवान के प्रति हमारा भाव बढ़ना चाहिए. भगवान हमारे और नजदीक आने चाहिए. वो तदात्म सिद्ध होना चाहिए. સેવા કરતા કરતા ભગવાન હજી નજીક આવવા જોઈએ. જેટલા ભગવાન નજીક આવશે, આત્મવિશ્વાસ વધશે, સકારાત્મકતા વધશે, મંગલ કલ્યાણ થતું જશે. અને એ ભગવાનને નજીક લાવવા માટે કથા શ્રેષ્ઠ સાધન છે. તો એવા કૃપાપાત્ર જીવોને ભગવાન સંજોગ વશાત सत्संग आपे छे. जो होने वाला है वो होकर रहता है. इसलिए आपको अगर सत्संग, सदगुरु, सदग्रंथ की प्राप्ति होती है, भगवान आपको ऐसा ही वातावरण देते हैं. और अगर भगवान आपका पतन करना चाहते हैं तो भगवान आपको दुस्संग देंगे, दुष्विचार देंगे, भोग विलास के प्रति आपकी आसक्ति को बढ़ाते जाएंगे. लेकिन उद्धार करना चाहते हैं तो संजोग वशात भगवान आपको सत्संग देंगे. એકવાર એક બેનને ઠાકોરજી ઘરે પધરાવવાની બહુ ઈચ્છા હતી, પણ આ રીતે ભયમાં બિચારા પધરાવી નતા શકતા. પછી કથાના નંદ મહોત્સવમાં આવ્યા, અને પછી રાત્રે એમને સપનામાં આમ રડતા રડતા ઠાકોરજી દેખાયા. 5મા દિવસે રડતા દેખાયા, 6ઠા દિવસે રડતા દેખાયા, 7મા દિવસે રડતા દેખાયા. પછી મને મળ્યા, મને પૂછે કે આ નંદ મહોત્સવ પછી મને ઠાકોરજી કેમ રડતા દેખાય છે? પછી મેં બેનને પૂછ્યું, તમારા મનમાં ક્યાંક ઠાકોરજીની સેવા કરવાનો ઘણા બધા વર્ષોથી ભાવ છે? મને કે ઘણા વર્ષોથી ભાવ છે. હું રોજ વિચાર કરું છું ક્યારે મારા જીવનમાં અનુકૂળતા થાય, પણ હું ડરું છું. અમારાથી બરાબર થાય નહીં તો, અપરાધ લાગે તો, કંઈ ખોટું થઈ જાય તો. અમે એવું સાંભળ્યું છે કે ભગવાનને અપરાધ પડે તો આપણું ખોટું થાય, આપણને દુઃખ પડે, આપણને ભગવાન હેરાન કરી મૂકે. એમને યોગ્ય સમજણ મળી. અને જે દિવસે એમના ઘરે ઠાકોરજી પુષ્ટ કરીને બિરાજમાન કર્યા, એના બીજા દિવસે એમને ખિલખિલાટ હસતા હસતા ઠાકોરજીના દર્શન થયા. સ્વપ્નમાં ઠાકોરજી ખિલખિલાટ હસતા. આવા ઘણા લોકો મેં જોયા છે. સંજોગ વશાત ભગવાન એમને કંઈક પ્રેરણા કરતા હોય છે, અને ભગવાન એમનો નિશ્ચિત ઉદ્ધાર કરતા હોય છે. તો કથાના માધ્યમથી મંગલ કલ્યાણ થાય છે.